ઈશ્વર મેં અડિગ શ્રદ્ધા। બેટા, આજે અમે શ્રીનાથજી જઈએ છીએ, તારે આવવું છે? મેં મારી દીકરીઓને કીધું। દીકરીઓ બોલી, ભગવાન તો સર્વસ્વ છે, તો મંદિર જવું જરૂરી છે? હું દીકરીઓની બાજુમાં બેસી ગયો અને કહું, બેટા, તારી કારના ટાયરમાં હવા ઓછી થઈ ગઈ હોય તો તું ભરાવવા ક્યાં જાય છે? હવા ભરાવવાની દુકાને। દીકરીઓ બોલી, કેમ? હવા તો સર્વત્ર છે, છતાં દુકાને જ કેમ? દીકરીઓ મારી સામે જોઈ રહી। મને લાગે છે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો લાગે છે। બેટા, ટાયરમાં હવા ઓછી થાય ત્યારે હવા ભરાવવાની દુકાને જવું પડે। એવી જ રીતે દરેક વ્યક્તિમાં સમયે સમયે જરૂર કરતા વધારે હવા ભરાઈ જતી હોય છે, ત્યારે તે હવામાં ઉડવા લાગે છે। આ હવા એ તલે ઘમંડ। આ ઘમંડ રૂપી હવાને વખતો વખત ઓછી કરવા મંદિરે જવું પડે। હવાનું યોગ્ય લેવલ નથી સાંભળવું તો ટ્યુબ કે ટાયર ફાટવાની પૂરી શક્યતા છે। એવી જ રીતે દરેક વ્યક્તિઓ અસંખ્ય દુર્ગુણોથી ભરેલ હોય છે। આ દુર્ગુણો રૂપી હવા કાઢવા અથવા નિયંત્રિત કરવા વખતો વખત મંદિરે જવું ખૂબ જરૂરી છે। બેટા, એક વખત દરિયાને ઘમંડ હતો, હું આખી દુનિયાને ડૂબાવી શકું। ભગવાને ફક્ત એક તેલનું ટીપું દરિયામાં નાખી કીધું, તારી તાકાત હોય તેટલી અજમાવી લે। પ્રભુ કહે છે, હું 56 ભોગ ખાતો નથી હું કોઈના કપડાં ઉતારતો, હું તો ફક્ત લોકોનું ઘમંડ ઉતારું છું। યાદ રાખજે બેટા, નસીબથી સંપત્તિ મળે છે, સુખ, શાંતિ અને આનંદ તો પ્રભુની કૃપા હોય તેને જ પ્રાપ્ત થાય છે। પ્રભુ સ્મરણ વગર આત્મા ઊંઘમાં પણ અશાંતિનો અનુભવ કરે છે। શરીરનો ખોરાક અન્ન છે, આત્માનો ખોરાક પ્રભુનું નામ છે। સુખ અને દુઃખની વ્યાખ્યા દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ કરે છે। કોઈ વ્યક્તિ પાસે મોંઘી કાર, ઘર અને બેંક બેલેન્સ હોય એટલે એ સુખી છે એમ પણ માનવું નહીં બેટા। આપણી પાસે દુનિયાનું દરેક સુખ હોય પણ મન અશાંત રહેતું હોય તો સમજી લેજો આત્મા ભૂખ્યો છે। તેને નામસ્મરણ રૂપી ખોરાક આપવાથી એ શાંત થશે। આત્મા એ પરમાત્માથી વિખૂટો પડેલ એક અંશ છે। આત્મા અને પરમાત્માનું મિલન જીવન દરમિયાન થાય તો મોક્ષ, બાકી 84 લાખ ફેરા તો લમણે લખ્યા જ છે। આ બધું કહેવાનો મતલબ મારો એટલો જ છે, આ સંસાર નાસ્તિક અને આસ્તિક વચ્ચે વહેંચાયેલ છે। નાસ્તિક વ્યક્તિના સંપર્કમાં આવીએ તો તે ભગવાનની મૂર્તિ માત્ર પથ્થર છે એમ સમજાવવા તમને નિરર્થક પ્રયત્ન કરશે અને આસ્તિક વ્યક્તિ તેને જાગતા દેવ દેવી ગણશે। જેને જેવા અનુભવ તેવી તેની વાતો હોય બેટા। જે પવિત્ર જગહ એ માથું ટેકવાથી અશાંત વ્યક્તિને શાંતિ મળે, હિંમત હારી ગયેલ વ્યક્તિને હિંમત મળે। સંસારે જ્યારે ઘરના દરવાજા બંધ કર્યા હોય ત્યારે એક આશાનું કિરણ જ્યાંથી ફૂટે એ જગહ કોઈ સામાન્ય જગહ ન હોય। ઇલેક્ટ્રિક પ્લગ સાથે ચાલુ કરતા પહેલા જોઈ લેવું કે કરંટ ચાલુ છે કે નહીં। ભગવાન તો દરરોજ આપણી રાહ જોઈને બેઠો જ છે, પણ આપણે સમાજની ચાપલુસીમાંથી બહાર આવીએ તો જ્યારે એ જ સમાજ તમને ઠેબે ચડાવે ત્યારે આપણે મંદિરના પગથિયા ચડીએ છીએ। ભગવાન પણ ભોટ નથી, પછી ભગવાન પણ તમને ઠેબે ચડાવશે। તું જાણે છે કે આપણે જ્યાં જઈએ છીએ એ જગ્યાએ લાખો લોકો માથા ટેકવે છે, ત્યાં તું માથું નથી ટેકવે તો ભગવાનને કોઈ ફેર પડવાનો નથી। આ બધી જગ્યા એ ભગવાન જાગૃત અવસ્થામાં બિરાજમાન હોય છે। ઘણાની ભીડ ભાંગી છે તો ઘણાનો ભ્રમ। સુદામા ભાવે ભજશો તો દરવાજા સુધી તેડવા આવશે, બાકી તો અંતિમ શ્વાસ સુધી ઝાંખી પણ નથી કરાવે। ચલો પપ્પા, હું તમારી સાથે આવું છું। બેટા, ઈચ્છા વગર કોઈ પણ કાર્ય કરીએ તેમાં આનંદ હોય। ના પપ્પા, અમે તમારી વાત સમજી ગયા છીએ, અમને અમારા પ્રશ્નનો સંતોષકારક જવાબ મળી ગયો છે। અમે જ્યારે મંદિરે કાર પાર્ક કરી ત્યાં બાજુમાં જ BMW કાર પાર્ક થઈ રહી હતી। એક દંપતી નીચે ઉતર્યું, પાછળની સીટ ઉપર એક સુંદર બાલક બેઠું હતું। ડ્રાઈવરે પાછળની ડિક્કી ખોલી, 2 ઘોડી કાઢી, કારનો પાછળનો દરવાજો ખુલ્યો। દંપતીને અંદરથી બાલકને બહાર લાવવા પ્રયત્ન કરતા જોઈ હું અને દીકરીઓ તેમની મદદ માટે ગયા। એ બાલકને જ્યારે ચાલવા માટે ઘોડી આપી ત્યારે મારાથી રહેવાયું નથી। મેં હાથ જોડી કીધું, માફ કરજો, આટલું સુંદર બાલક, આ જન્મથી તકલીફ નથી લાગતું। ત્યારે એ દંપતી આંખમાં પાણી સાથે બોલ્યા, સાચી વાત છે, કાર એક્સિડન્ટ થયો હતો। મંદિર સામે જઈએ, દંપતી બોલ્યું, આ બધો ચમત્કાર મારા લાલાનો છે, બચી ગયો। પગની તકલીફ છે પણ ડોક્ટરે કીધું છે 1 વર્ષમાં દોડવા લાગશે।
અશક્ય લાગતું વાતો જ્યારે શક્ય બને તો સમજી લેવું પ્રભુ કૃપા વગર શક્ય નથી. અમે દર પૂનમ અહીં ભરવા આવીએ છીએ. મેં હાથ જોડી કીધું, શ્રદ્ધાનો વિષય છે. કોઈને મૂર્તિમાં પથ્થર દેખાય તો કોઈને પરમાત્મા જેવી, જેની દૃષ્ટિ તેની સૃષ્ટિ. પાર્કિંગમાંથી મંદિર તરફ જાતા મેં દીકરીઓને કીધું, તારા દરેક સવાલનો જવાબ મેં નથી, ભગવાને આપી દીધો છે. રૂપિયાના મૂલ્યાંકનથી કોઈ પણ વ્યક્તિ સુખી છે કે દુઃખી એવું અનુમાન કદી લગાવવું નહીં. બેટા, એકલવ્ય એ પોતાના ગુરુની પથ્થરની મૂર્તિ બનાવી સાધના કરી સંસારને સંદેશ આપ્યો. પથ્થરમાં પણ ચેતના છે, બસ સાધકમાં ધીરજ અને સંયમ હોવો જોઈએ. બેટા, મોત જ્યારે માંગ્યું ન મળે ત્યારે આત્મા એ બે હાથ જોડી પરમાત્માને કરગરવું પડે છે. આવા દિવસો ન આવે એટલો જ પ્રભુની નજીક રહેવું. વૈષ્ણવો, મજાની વાત તો એ છે કે આપણે એ ખબર પડવી જોઈએ કે હવા કેટલી મગજમાં રહેવી જોઈએ, કારણ કે એનું મીટર ક્યાંય મળતું નથી. આપ સૌને ભગવત સ્મરણ.